તો પ્લેન ક્રેશમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે। આ જ ફ્લાઇટમાં સુરતની એક મહિલાએ મુસાફરી કરી હતી। લંડનથી અમદાવાદ આવ્યા હતા હિનાબેન કાલરિયા। પ્લેન ક્રેશના 1.5 કલાક પહેલા જ તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા। ફ્લાઇટમાં પહેલેથી જ ખામી હોવાનો હિનાબેને આક્ષેપ કર્યો। તેમણે કહ્યું કે ફ્લાઇટ ઉપડી ત્યારથી પ્લેનનું એસી બંધ હતું। અમદાવાદ લેન્ડ થયું ત્યારે પણ ખડખડ ખડખડ અવાજ આવતો હતો। જૂની એસટી બસની જેમ પ્લેનમાં અવાજ આવતો હતો। અમદાવાદમાં ગતરોજ અમદાવાદથી લંડન જતી જે ફ્લાઇટ જે છે ક્રેશ થયું છે ત્યારે તે જ ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ સુરતની એક બેન હિનાબેન છે તે સુરત આવ્યા હતા। હિનાબેને પોતાની એક આપવીતી જણાવી છે। હિનાબેન કઈ રીતની આખી સમગ્ર સમસ્યા હતી ફ્લાઇટની? તમે લંડનથી અમદાવાદ આવી રહ્યા ત્યારે ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ આવવામાં મારે 8:30નું ફ્લાઇટ હતું, પણ એ ફ્લાઇટ લેટ થઈને 2 કલાક લેટ હતું અને 10:30 પછી ત્યાંથી ઉપડ્યું હતું એ ફ્લાઇટ। અને એમાં મને ક્યાંક અંશે તો એવું લાગતું હતું કે ભાઈ મને કાંઈક ડર લાગે છે। એનું ડિસ્પ્લે બંધ હતી, એમનું એસી બંધ હતું। મેં એર હોસ્ટેલને કીધેલું પણ ખરું કે ભાઈ એસી ચાલુ કરો, મને ગરમી થાય છે। અને જ્યારે ડિસ્પ્લે બંધ હતું ત્યારે પણ મેં એમને કીધેલું કે ડિસ્પ્લે ચાલુ કરો, મારે પિક્ચર જોવું છે। તો એમને કીધું એમને ટચ નહીં કરતા, બધા ડિસ્પ્લે બંધ છે એ રીતે। અને મને એવું પણ લાગતું હતું ક્યાંક અવાજ આવતો હતો ફ્લાઇટમાં ક્યારેક ક્યારેક, જ્યારે ઉપર ચડ્યું ત્યારે, જ્યારે નીચે ઉતરું ત્યારે। તો મેં ભગવાનને પણ યાદ કરેલા કે ભગવાન હું શાંતિથી ઘરે પહોંચી જાઉં, કારણ કે ત્યારે કાંઈક જલ્દીથી નીચે ઉતરી ગયું અને આમ થોડોક અવાજ આવતો હોય એવું લાગ્યું। જ્યારે હું ઇજિપ્તમાં ગઈ હતી ત્યારે આવો કોઈ અનુભવ મને નહોતો થયો, હું શાંતિથી ત્યાં પહોંચી ગઈ હતી અને મને કાંઈ ડર પણ નહોતો લાગતો। પણ અહીંયા મને કાંઈક ડર લાગતો હતો। અને મારી સાથે 3 બુઝુર્ગો પણ હતા જે એમના દીકરાઓ અને દીકરીઓ મને સોંપ્યા હતા કે એમને અમદાવાદ ઉતારી અને એમના પેરેન્ટ્સને, એમના જે સગાવાલા આવે એમને સોંપી દેજો એ કરીને। એટલે ક્યાંકનો ક્યાંક મને ડર લાગતો હતો કે ભાઈ કાંઈક તો બનવાનું છે એવું। મને જ્યારે હું ત્યાંથી આવતી હતી ત્યારે પ્રવીણભાઈ ઘોઘારી એમએલ આપણા છે એમનો પણ ફોન આવેલો કે બેન તમે પહોંચી ગયા છો તો કઈ રીતે પહોંચ્યા છો, એમાં કાંઈ ટેકનિકલ ખામી હોય એવું લાગતું હતું। એમાં રૂપાણી સાહેબ હતા, તમે જોયું હતું? મેં એમને કીધું ના મેં જોયા નથી એમને, પણ કદાચ તો એમાં હશે એવું આ રિપોર્ટ મને મળે છે। જેમના એકના એક દીકરા હોય એમને કેટલું દુઃખ થતું હશે, જ્યારે મારા છોકરા મારી રાહ જોતા હોય તો એમના એના પેરેન્ટ્સ પણ એમની રાહ જોતા હશે કે મારા છોકરા કાલ સવારે ડૉક્ટર બની જશે। હિનાબેન છે જેઓ લંડનથી અમદાવાદ ફ્લાઇટમાં આવ્યા હતા, હાલ રડી રહ્યા છે કારણ કે તે જ ફ્લાઇટમાં ઘણી બધી ખામીઓ હતી। તેઓએ પોતાની આપવીતી સંદેશ ન્યૂઝ સામે કહી છે કે કઈ રીતની ખામીઓ હતી। એક એસટી બસની જે ખડખડતી બસ હોય જૂની, તે પ્રમાણે તેની આખી સ્થિતિ હતી। તેમણે પોતાની આપવીતી જણાવી છે અને રડી પણ રહ્યા છે કારણ કે સદનસીબે તેમનો જીવ પણ બચી ગયો છે। એટલે કે કહી શકાય છે કે જે ખામી હતી તે પહેલાંથી જ હતી અને તેનું સારકામ એટલે જે ટેકનિકલ ફોલ્ટ શોધવાનો હતો તે ના શોધાયો હોય અને તેના કારણે આ મોટી ઘટના બની હોય તેવું હાલ સ્પષ્ટપણે જણાઈ આવે છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ।